જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, ખેડૂતોને એમએસપી શું કામ મળવી જોઈએ અને એમએસપી ખેડૂતોનો અધિકાર એટલે શું, અને એમએસપી વિશે થોડી આપણે ચર્ચા કરીએ. ન્યૂનતમ મૂલ્ય એટલે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ એની જણસનો મળવો જોઈએ. હવે એની અંદર આપણે ઘણી વખત C2+50 એટલે શું અને C2+50 ખેડૂતોને મળવું જોઈએ, તો કે ખેડૂતોને એની મજૂરી કાઢીને, ખેતીનો ખર્ચ કાઢીને, ખેતીની અંદર બિયારણનો ખર્ચ, ડીઝલનો ખર્ચ, પાણીનો ખર્ચ, ખેતીનું ઘસામણ, આ બધું બાદ કરતા ખેડૂતોએ એની ઉપર લાવેલા મજૂર, ભાગીદારોને આપેલો ઉપાડ અને ખેડૂતનું રોકાણ એની અંદર ગણવામાં આવે. એમએસપીના કાયદાની અંદર ખેડૂતોની જણસના તમામે તમામ પાકોને આવરી લેવામાં આવે. દૂધને એમએસપીની અંદર લેવામાં આવે. ખેડૂતોને ન્યૂનતમ પ્રાઇસ કેવી રીતે મળે, C2+50 એનો અર્થ શું? તો કે આપણે જેમ પહેલી વાત કરી એમ જમીનનું ઘસામણ, ખેડૂતને ખેતી ઉપર કરેલા તમામ ખર્ચ એની અંદર આવરી લેવાના, કે ભાઈ ભાગીઓ રાખેલ છે તો એને આટલા રૂપિયા આપેલા છે. ખેડૂત ટ્રેક્ટર રાખે છે તો કે 5 લાખ, 7 લાખ કે 10 લાખ રૂપિયાનો ખેડૂત પાસે ટ્રેક્ટર છે. ખેડૂતે ખેતરને તાર ફેન્સિંગ કર્યું છે. ખેડૂતે એરિગેશન લગાવી અને સિંચાઈ કરે છે. ખેડૂતે એક પાઇપલાઇન નાખી છે. ખેડૂતે નવો બોરવેલ બનાવ્યો છે. આવી રીતે તમામ ખર્ચ એની અંદર આવરી લેવામાં આવે અને તેના 50% એટલે કે જો 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે તો એને એની પ્રોડક્ટ છે એ 4 લાખ રૂપિયાની થવી જોઈએ. હવે તમે સમજો કે એક માચીસ છે, કે આપણે અત્યારે તમને આ બોલપેન બતાવવા જઈ રહ્યા છીએ કે આ બોલપેન બનાવવાવાળી કંપની છે એ એના ભાવ નક્કી કરે છે, બરાબર. આ બોલપેનનો ભાવ જો કંપની નક્કી કરી શકતી હોય કે ભાઈ એક આ રબર ગૂટી છે એનો ભાવ જો કંપની નક્કી કરી શકતી હોય તો ખેડૂત રાત દિવસ, ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, સતત ખેતરની અંદર મહેનત કરીને એનું ઉત્પાદન મેળવે છે અને ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ એને મળવો જોઈએ. કારણ કે આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતે પકવેલી જણસ અને એની આવક ઉપર, એના ઊંડિયામણ ઉપર, એના ઉપર આપણા દેશનું બજેટથી લઈ અને આ દેશનું અર્થતંત્ર એના ઉપર ચાલી રહ્યું છે. તો કે ખેડૂત કેવી રીતે સરકારને આવક આપે છે, તો કે આખા દેશની અંદર જેટલું ડીઝલ વપરાય છે એ ડીઝલના ટકાવારી કાઢી અને એનો હિસાબ મેળવીએ તો 60થી 65% ડીઝલ એ ખેડૂત ખરીદે છે. પછી એ ટ્રેક્ટરની અંદર વાપરતો હોય, એન્જિનની અંદર વાપરતો હોય કે બીજે ક્યાંય વાપરતો હોય, બરાબર. આવી રીતે મોટા પાયે સરકારને ટેક્સ ખેડૂત ભરે છે. ખેડૂત બિયારણ ઉપર ટેક્સ ભરે છે. ખેડૂત ખાતર, દવા, બિયારણથી લઈ અનેક પ્રોડક્ટ ઉપર ભરે છે. હવે ત્યારે ખેડૂત તાર ફેન્સિંગની વાડ કરે છે એની અંદર ટેક્સ ભરે છે. ખેડૂત બધી રીતે જીએસટીની અંદર આવરી લેવામાં આવ્યો છે. ટેક્સની અંદર ટ્રેક્ટરના સ્પેર પાર્ટ હોય, મશીનના સ્પેર પાર્ટ હોય, આવી રીતે બધી પ્રોડક્ટની અંદર ખેડૂતને ટેક્સમાંથી ક્યાંય મુક્તિ આપવામાં આવી નથી. અગાઉની ઘણી બધી સરકારોએ ખેડૂતોને મદદ કરેલી. અત્યારની પોઝિશન આપણે જોવા જઈએ તો ખેડૂત બહુ મુશ્કેલીની અંદર. તો કે ભાઈ ખેડૂત દુઃખી શું કામ છે, દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર શું કામ બને છે, એની આપણે થોડી ચર્ચા કરીએ. તો કે ભાઈ જો માચીસ બનાવવાવાળો છે એ એના ભાવ નક્કી કરી શકે, એક બોલપેન બનાવવાવાળી કંપની એના ભાવ નક્કી કરી શકે, એક રબર ગુટી છે એના ભાવ એ કંપની નક્કી કરી શકે, મીઠાની થેલી ઉત્પાદન કરવાવાળી કંપની એનો ભાવ નક્કી કરી શકે.
બાકી ખેડૂત એની પ્રોડક્ટનો ભાવ નક્કી કરી શકતો નથી. અને ખેડૂતની જણસ એની અંદર ખેડૂત કાળી મજૂરી કરે છે, એનો અમૂલ્ય સમય એની પાછળ ફાતો હોય છે. અને જ્યારે સિઝન આવે ત્યારે એનો આખો પરિવાર સિઝન સામું તાકીને રહ્યો હોય કે ભાઈ આની અંદરથી આપણે આ નવું કામ કરશો, ફલાણું કરશો. પણ જ્યારે ખેડૂત બજારની અંદર માલ લઈને જાય છે ત્યારે એને પૂરતા ભાવ મળતા નથી. અને ઉપરથી એને બીજો માર પડતો હોય છે. ખેડૂત જ્યારે માર્કેટ યાર્ડથી બહાર નીકળે એટલે બજારની અંદર આવે, એગ્રોવાળાને આપે, કરિયાણાવાળાને આપે, કોઈ કટલરી, એવી રીતે જેના નાના મોટા વ્યવહારો છે એ આપે. અને પહેલું તો કે માર્કેટના જે નાના મોટા વ્યવહારો છે એ પૈસા પહેલાં કપાઈ જતા હોય છે, એટલે ખેડૂતના હાથમાં કંઈ રહેતું નથી. તો ખેડૂતને એની જણસ એટલે કે એની પેદાશનો પોષણક્ષમ ભાવ ખેડૂતને મળવો જોઈએ. આપણો ભારત દેશ આ કૃષિ પ્રધાન દેશ છે. અને આપણા દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ એમણે જય જવાન જય કિસાનનો નારો લગાવ્યો. અને એ નારો લગાવ્યા પાછળ આપણે આજે એ વાત ઉપર દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ દેશની અંદર જવાન અને કિસાન બંને દુઃખી છે. જય જવાન જય કિસાનનો નારો લગાવ્યો, એક બાજુ જવાન એક બાજુ કિસાન, બંને ચળિયાની અંદર બંનેને સરખા જોયા હતા. આ દેશની અંદર સંપૂર્ણ બંને બટન સાથેનો ખુલ્લા મૂકવાનો કોઈને અધિકાર હોતા દેશના જવાન અને કિસાનને. ત્યારે આ દેશની અંદર અત્યારે વધુમાં વધુ કોઈને તકલીફ હોય તો જવાનોને અને કિસાનોને છે. એના માટે કરીને આપણે ગુજરાત સરકારને, ભારત સરકારને વિનંતી કરીએ કે ભાઈ ખેડૂત મૂંઝવણમાં છે. દિવસે ને દિવસે ખેડૂત દેવેદાર બનતો જાય છે. ખેડૂતને દેવામાંથી બહાર કાઢવો છે. ખેડૂત વ્યવસ્થિત રીતે ખેતી કરી શકે, ખેતોજારને ટેક્સમાંથી મુક્તિ આપવાની વાત હોય, ખેડૂતને ઋણમાંથી મુક્ત કરવાની વાત હોય, ખેડૂતને સારો બિયારણ મળી રહે, સારો ખાતર મળી રહે. ખેડૂત ઓર્ગોનિક ખેતી કરે તો કે ભાઈ તાલુકા મથકે તાલીમ કેન્દ્ર હોય, ખેડૂતોને તાલીમ આપવામાં આવે, ખેડૂતોને સમજાવવામાં આવે કે ભાઈ ખેતી આવી રીતે થાય. તમે અહીંયા બેઠા બેઠા નક્કી કરી લો છો કે ભાઈ આ ફલાણો ફલાણો, એસીવાળી ઓફિસમાં બેસીને નક્કી કરવાથી ખેડૂતનું ભવિષ્ય નથી સુધરવાનું. એટલે ખેડૂતને સુખી કરવો છે તો આ દેશની સરકારને આગળ આવવું પડશે. ઘણી બધી કમિટીઓ બને, એની અંદર ખેડૂતનો એક પણ દીકરો હોતો નથી. ખેડૂત સંગઠનને તમે કોઈને પૂછતા નથી અને ખેડૂતો માટેના નિયમો કાયદે તમે ઘડી નાખતા હો છો. શું તમને ખબર ખેડૂતોની પરિસ્થિતિ શું છે? એટલે ખેડૂતો અને પશુપાલકા સાથે જોડાયેલો આ જગતનો તાત અને આખા દુનિયાના લોકોના પેટના અગ્નિ ઠંડી કરવાવાળો આ ખેડૂત શું કામ દુઃખી છે? આપણે બધા શાંતિથી ઊંઘી શકીએ છીએ અને દેશની સીમાડે ચોકી કરવાવાળો સૈનિક શું કામ દુઃખી છે, એનો પરિવાર શું કામ દુઃખી છે? એના વિશે સરકારને સારી રીતે વિચારવું જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે આપણા રાજ્યની અને દેશની સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે જેવી રીતે ઉદ્યોગપતિઓને લાણી કરો છો, ઉદ્યોગપતિઓને બધું ન્યોછાવર કરો છો, આ દેશ જવાનોનો અને કિસાનોનો છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને એની અંદર સંપૂર્ણ ખેડૂતનો હક છે. એટલે ખેડૂતને ન્યૂનતમ પ્રાઇસ MSP મળવી જોઈએ. ખેડૂત જાતે એના અનાજનો ભાવ નક્કી કરી શકે, એની જણસનો ભાવ ખુદ ખેડૂત નક્કી કરીને બજારની અંદર વેચી શકે. ખેડૂતને ભાવ મળતો નથી અને બજારમાં મોંઘવારી વધતી જાય છે. અને અત્યારે ખેડૂત 5 રૂપિયા ડુંગળી વેચે ને બજારમાં 50 રૂપિયા કિલો વેચાતી હોય, આવી પરિસ્થિતિ આપણે જોઈએ છીએ બધા. ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું કે ખેડૂતોના મજબૂત સંગઠન થાય, ખેડૂતોની સાથે સરકાર સારો વ્યવહાર કરે અને અમારા દેશનો ખેડૂત મજબૂત થાય અને કોલરે હાથ નાખી અને બજારની અંદર દેશની અંદર ફરી શકે. ખેડૂત અને સૈનિક બે મજબૂત હશે તો આપણે જય જવાન જય કિસાનનો નારો જે લગાવીએ છીએ સાર્થક કહેવાશે. બાકી તો ખાલી કહેવા ખાતર છે. એટલે ખેડૂત કેવી રીતે સુખી સંપન્ન થાય અને આ દેશનો ખેડૂત સુખી સંપન્ન હશે તો આપણા દેશનું અર્થશાસ્ત્ર ખૂબ મજબૂત થશે અને આપણા દેશનું અર્થતંત્ર મજબૂત હશે. આપણા દેશ કેવી રીતે મજબૂત થાય એની અંદર સારી રીતે ખેડૂત અનાજ પકવશે, ખેડૂત ઊંચે પકવશે તો આપણા દેશનું અર્થતંત્ર બહુ મજબૂત થવાનું છે. અને આપણો કૃષિ પ્રધાન દેશ છે એટલે ખેડૂતોને MSP એમનો અધિકાર મળે એવી બે હાથ જોડીને ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરી.